નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપનું સંસ્કૃત વિષયમાં. અહીંયા તમારે પેપર 1 સંસ્કૃત, તમારે કયા કયા વિષયો આવે છે કદાચ તમને એની માહિતી મળી ગઈ હશે. તેમ છતાં જેમને મુખ્ય ભાષા પસંદ કરી છે, મતલબ મુખ્ય વિષય જેમનો ભાષાનો છે એ અંગ્રેજી હોય, સંસ્કૃત હોય, હિન્દી હોય અથવા તો ગુજરાતી હોય, એમને બધાને સંસ્કૃતના અહીંયા 3 પેપર ભણવાના આવશે. એક કમ્પલસરી સંસ્કૃત અને બીજા 2 સંસ્કૃત પેપર 1 અને 2. તો અહીંયા જે સંસ્કૃત પેપર 1 આપણે ભણવાના છીએ તે છે મહાભારત સભા પર્વ. મહાભારતમાં કુલ મળી અને 18 પર્વો છે, એટલે મહાભારતના 18 ભાગ પાડી દેવામાં આવ્યા છે અને નામ આપ્યું છે પર્વ. એ પર્વની અંદર આવશે અધ્યાય અને અધ્યાયની અંદર આવશે શ્લોક. તો 18 પર્વમાં સૌથી પહેલો પર્વ છે આદિ પર્વ અને બીજો પર્વ છે સભા પર્વ. તો મહાભારતની જો વાત કરીએ તો સૌથી પહેલા મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ. વેદવ્યાસના બીજા પણ ઘણા બધા નામો છે. એમનું એક નામ છે કૃષ્ણ દ્વૈપાયન, બીજું વેદવ્યાસ, ત્રીજું બાદરાયણ. તો કેવી રીતે બધા નામો પડ્યા? તો એમણે વેદનું વિસ્તાર કર્યો, વિભાજન કર્યું, એટલા માટે એ વેદવ્યાસ કહેવાયા. એ કૃષ્ણ હતા એટલે કે કાળા હતા. એમનો જન્મ એક દ્વીપ ઉપર થયો હતો, એટલા માટે દ્વૈપાયન યમુના નદીના કોઈ દ્વીપ ઉપર થયો હતો. ત્યારબાદ એમણે એક વ્રત કર્યું હતું, એ વ્રત બોર ખાઈને કર્યું હતું, એટલા માટે એમનું નામ બાદરાયણ પણ પ્રસિદ્ધ છે. વ્યાસજી જેવા વિદ્વાન ઋષિ આપણા દેશમાં થયા અને એમણે એટલો જ મહત્વનો ગ્રંથ આપણને આપ્યો, મહાભારત. કદાચ આ સિવાય બીજી કોઈ ગર્વ લીધા જેવી બાબત હોય કે ના હોય, ભારતમાં એક હિમાલય, સર્વોચ્ચ પર્વત અને બીજું મહાભારત, આ બે ભારતના લોકોને ગૌરવાન્વિત કરે છે. મહાભારતની અંદર કુલ 1,00,000 શ્લોક છે અને એના કુલ 3 સંસ્કરણો છે, એટલે 3 વખત એની રચના થઈ એવું કહીએ તો ચાલે. મહાભારતનું પહેલું સંસ્કરણ હતું જય, જેની રચના કરી મહર્ષિ વેદવ્યાસે, ત્યારે એનું નામ આપ્યું જય. એટલા માટે આજે પણ કથાકારો જ્યારે કથા કહેવાનું ચાલુ કરે ત્યારે વ્યાસજીને નમસ્કાર કરે છે અને કહે છે કે નારાયણમ નમસ્કૃત્ય નરશ્ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જયમ ઉદીરયેત. આ જય નામનો જે ગ્રંથ છે એ કહેતા પહેલા આ લોકોને એણે નમસ્કાર કરવાની પ્રથા છે. તો સૌથી પહેલું સંસ્કરણ છે જય, જેની રચના કરનારા છે મહર્ષિ વેદવ્યાસ. જય ગ્રંથોની અંદર થોડા ફેરફાર, થોડોક વધારો કરીને થોડી કથાઓ ઉમેરી એમના બીજા જે શિષ્ય હતા વ્યાસજીના, વૈશંપાયન, એમણે એનું નામ આપ્યું ભારત. વ્યાસજીના એ સિવાયના બીજા જે શિષ્ય હતા સૌતી, એમણે ભારતમાં પણ કેટલીક કથાઓ, કેટલાક ઉપાખ્યાનો ઉમેરી અને એમાં શ્લોકની સંખ્યા કરી 1,00,000 અને આ ગ્રંથનું નામ આપ્યું મહાભારત. તો આવી રીતે 1,00,000 શ્લોકોનો આ ગ્રંથ મહાભારત આપણને પ્રાપ્ત થયો. મહાભારતની કથા તો તમે જાણો છો.
મહાભારતની કથા એટલે પાંડવો અને કૌરવોની કથા. મહાભારતની કથા એટલે ધર્મ અને અધર્મની કથા. મહાભારતની કથા એટલે કૃષ્ણ અને અર્જુનની કથા. આપણે જે ભણવાનો છે પર્વ એ છે સભા પર્વ. પણ એ ભણતા પહેલા મહાભારત વિશે કેટલીક બાબતોની ચર્ચા કરી લેવી જરૂરી છે. મહાભારત વિશે એવું કહેવાય છે કે યન્ન ભારતે તન્ન ભારતે. જે મહાભારતમાં નથી તે ભારતમાં નથી. યન્ન ભારતે તન્ન ભારતે. એટલા માટે કહેવાયું છે ધર્મે યાર્થે ચ કામે ચ મોક્ષે ચ પુરુષર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ક્વચિત યન્ને હાસ્તિ ન કુત્રચિત. અહીંયા ધર્મ છે, અહીંયા અર્થ છે, અહીંયા કામ છે, અહીંયા મોક્ષ છે. યદ ઇહાસ્તિ, જે અહીંયા છે, તદન્યત્ર, તે જ બીજે છે. યન્ને હાસ્તિ, જે મહાભારતમાં નથી, ન કુત્રચિત, તે બીજે ક્યાંય નથી. અર્થાત કોઈ એવો વિષય છે જ નહીં કે જેને મહર્ષિ વેદવ્યાસે છોડી દીધો. અહીંયા બધું જ છે. ધર્મ છે, અર્થ છે, કામ છે, મોક્ષ છે. ચતુર્વિધ પુરુષાર્થનું વર્ણન છે. અહીંયા વીરતા છે, અહીંયા પ્રામાણિકતા છે, અહીંયા કપટ છે, અહીંયા વાસ્તવિકતા છે. આપણા બે મહાન ગ્રંથો, એક રામાયણ અને બીજું મહાભારત. આમાંથી રામાયણ એ આદર્શ છે અને મહાભારત એ વાસ્તવિકતા છે. મહાભારત કહે છે કે સમાજ આવો હોય છે. રામાયણ કહે છે સમાજ આવો હોવો જોઈએ. એક ભાઈ આવો હોવો જોઈએ, એક પુત્ર આવો હોવો જોઈએ, એક પતિ, એક પત્ની આવી હોવી જોઈએ. એ રામાયણ શીખવે છે. રામાયણ આપણા માટે આદર્શ છે. એક આદર્શ સમાજ કેવો હોવો જોઈએ, એની સ્થાપના કેવી રીતે થાય, એ રામાયણ શીખવે છે. એટલા માટે બહુ જરૂરી છે રામાયણનો અભ્યાસ કરવો. જ્યારે મહાભારત કહે છે કે ભાઈ આવો હોય છે, પુત્ર આવો હોય છે, વાસ્તવિકતાનું દર્શન કરાવે છે. મહાભારતના જે પાત્રો છે એ તમને અત્યારના સમાજમાં જોવા મળશે. શકુની મળશે, દુશાસન મળશે, દુર્યોધન મળશે, બધા મળશે. રામાયણનું એક પાત્ર નહીં મળે, કેમ કે આદર્શ છે. અને રામાયણ, મહાભારત એ વાસ્તવિકતા છે. તો આ વાસ્તવિક ગ્રંથનો આપણે અભ્યાસ કરવાનો છે. રાજનીતિ છે એનો અભ્યાસ છે અહીંયા. અર્થશાસ્ત્ર છે એનો અભ્યાસ છે. યુદ્ધશાસ્ત્ર છે અહીંયા દ્યુત પણ છે. અહીંયા બધું જ છે. એટલા માટે મહાભારત એ 5મો વેદ છે. તો એ મહાભારતની ચર્ચા કરવાના છીએ. મહાભારત એ ભરતવંશીઓની કથા છે. દુષ્યંતની પત્ની શકુંતલા અને આ બંનેનો પુત્ર સર્વદમન એટલે કે ભરત. આ ભરતના વંશમાં શાંતનુ થયો. શાંતનુના વિવાહ ગંગા સાથે થયા. ગંગાએ પોતાના 7 પુત્રોને પોતાના પ્રવાહમાં વહાવી દીધા. 8મો પુત્ર થયો દેવવ્રત. દેવવ્રત પોતાના પિતાના લગ્ન માટે એક ભીષણ પ્રતિજ્ઞા કરે છે કે હું આજીવન બ્રહ્મચારી રહીશ, હું ક્યારેય રાજા નહીં બનું. એટલા માટે ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થયો. શાંતનુ ને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામના પુત્રો થયા, પરંતુ એ બંને મૃત્યુ પામ્યા. વ્યાસજી દ્વારા નિયોગ પદ્ધતિથી વિચિત્રવીર્યની જે 2 પત્નીઓ હતી, અંબિકા અને અંબાલિકા,
એને ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર નામના 3 પુત્રો થયા. ધૃતરાષ્ટ્રનું લગ્ન ગાંધારી સાથે થયું, એને 100 પુત્રો થયા. પાંડુના વિવાહ કુંતા અને માદ્રી સાથે થયા, જેમાં કુંતાને 3 પુત્રો થયા, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, જ્યારે માદ્રીને નકુલ અને સહદેવ. એમ પાંડુને 5 પુત્રો થયા. કથા આ લોકોની છે. ધૃતરાષ્ટ્ર જન્માંધ હતો એટલે રાજા બની શકે નહીં, એટલે પાંડુ ધૃતરાષ્ટ્ર કરતાં નાનો હોવા છતાં પણ રાજા બન્યો. અહીંથી જ મહાભારત કે મહાભારતના યુદ્ધના મૂળ નખાયા. ધૃતરાષ્ટ્રની મહત્વાકાંક્ષાએ એના કુળનો નાશ કરાવ્યો. એનો પુત્ર થયો સૌથી મોટો દુર્યોધન. પાંડુનો સૌથી મોટો પુત્ર થયો યુધિષ્ઠિર, જે રાજા બનવાને લાયક હતો, પણ ધૃતરાષ્ટ્રની મહત્વાકાંક્ષાને કારણે રાજ્યનું વિભાજન થયું. એમાં પાંડવોને ખાંડવ વન નામનો ભાગ છે આપવામાં આવ્યો, જ્યાં કેટલા બધા સાપોનું નિવાસ સ્થાન હતું. શ્રી કૃષ્ણ સાથે રહેલા અર્જુને ખાંડવ વનનું દહન કર્યું અને બાળ્યું. એ સમયે તક્ષક નાગની રક્ષા કરી, ઉપરાંત મય નામના દાનવની પણ રક્ષા કરી. મય દાનવે પ્રસન્ન થઈ અને અર્જુનને પૂછ્યું કે હે અર્જુન, ક્રોધે ભરાયેલા કૃષ્ણ અને બાળી નાખવા તત્પર થયેલા અગ્નિથી તે મારું રક્ષણ કર્યું છે, તો આ ઉપકાર તમે મારા પર કર્યો છે, તો હું કંઈક પ્રત્યુપકાર કરવા ઈચ્છા રાખું છું, તો કહો હું તમારું શું પ્રિય કરું. અર્જુને કહ્યું કે મારે બદલામાં કંઈ જોઈતું નથી, કેમ કે મેં તારા ઉપર ઉપકાર કર્યો અને બદલામાં હું તારી પાસે અપેક્ષા રાખું કે તું પણ મારા પર ઉપકાર કરે, તો એ વ્યાપાર થયો. મય દાનવે જ્યારે જીદ કરી કે કંઈક તો માગવું જ પડશે, ત્યારે અર્જુને કહ્યું કે જે કૃષ્ણને પ્રિય હોય એ તમે કરો. જ્યારે કૃષ્ણને પૂછવામાં આવ્યું ત્યારે કૃષ્ણએ કહ્યું કે હે મય દાનવ, તું અહીંયા પાંડવો માટે એક સભા એટલે કે એક મહેલ, એક રાજ્ય, એક નગરનું નિર્માણ કર. મય દાનવ એ દાનવોનો શિલ્પી હતો, માયાવી પણ હતો. પોતાની માયાથી એને ત્યાં એક સુંદર સભા એટલે કે રાજ્ય છે એનું નિર્માણ કર્યું. અને ત્યાંથી આ પર્વની શરૂઆત થઈ. એટલા માટે મહાભારતના બીજા પર્વનું નામ છે સભા પર્વ. સભા પર્વમાં સૌથી મહત્વનો અધ્યાય છે 5મો અધ્યાય, જેનું નામ છે કશ્ચિદ અધ્યાય. અહીંયા ઘણી બધી સભાઓના વર્ણન પણ છે, જેમ કે પહેલી ઇન્દ્રપ્રસ્થની સભા, ત્યારબાદ જ્યાં શિશુપાલનો વધ થયો એ સભા, અગ્રપૂજા કોની કરવી એ પ્રશ્ન થયો ત્યારે કૃષ્ણે સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો, ત્યાં પણ સભામાં જ ઘટના ઘટે છે. ત્યારબાદ હસ્તિનાપુરની સભામાં દ્યુત એટલે કે જુગાર રમાયો, એ પણ સભામાં થયું. દ્રૌપદીનું વસ્ત્રાહરણ પણ ભરી સભામાં જ થયું. અહીંયા બધી જ ઘટનાઓ સભામાં ઘટે છે, એટલા માટે આ પર્વનું નામ આપવામાં આવ્યું છે સભા પર્વ. તો શીર્ષક યથાર્થ છે, યોગ્ય છે. સભા પર્વની અંદર કઈ કઈ કથાઓ આવે છે એની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા શરૂઆતમાં મય-દાનવ અને અર્જુનનો સંવાદ છે. ત્યારબાદ મય-દાનવ કેવી રીતે નગર બનાવે છે, એની કેવી રચના છે, એ સભાનું વર્ણન છે. એ સભામાં નારદજી આવે છે, યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે કે રાજાને યોગ્ય હોય તેવા, જેના માટે કશ્ચિદ અધ્યાય, જેના દરેક શ્લોકની શરૂઆત કશ્ચિદથી ચાલુ થાય છે. ત્યારબાદ
એ જ સભાની અંદર શિશુપાલનો વધ થાય છે. ત્યારબાદ હસ્તિનાપુરની સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય છે. તો આ બધી કથાઓ, આ સિવાય આ જ સભાની અંદર પાંડવો અને કૃષ્ણ દ્વારા જે ચર્ચા થઈ છે એમાં રાજસૂય યજ્ઞ કરતા પહેલા જરાસંધના વધની આખી યોજના તૈયાર થાય છે, એ પણ આ સભામાં છે. તો આ બધી ઘટનાઓ છે, આ બધા પ્રસંગો છે, એનો આપણે સભા પર્વમાં અભ્યાસ કરવાનો છે. તો શું તમે આ વર્ષ સેમેસ્ટર દરમિયાન ભણવાના છો એની આપણે ચર્ચા કરી. મેં તમને કહ્યું અહીંયા ધર્મ છે, અર્થ છે, કામ છે, મોક્ષ છે, પણ ચારે પુરુષાર્થોમાં સૌથી મહત્વનો પુરુષાર્થ છે એ ધર્મ છે. અર્થની પ્રાપ્તિ પણ કરવી જોઈએ, કામ પણ જરૂરી છે, મોક્ષ પ્રાપ્તિ માટે પણ મનુષ્યએ પ્રયત્ન કરવા જોઈએ, પણ આ બધા જ ધર્માનુકૂળ હોવા જોઈએ. એટલે સૌથી ચડિયા તો ધર્મ છે. ધર્મથી જ અર્થ અને કામની પ્રાપ્તિ થવી જોઈએ એવું નારદજી યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે, આપણે ભણીશું. તમે અર્થોપાર્જન કરો એમાં પણ ધર્મ હોવો જોઈએ. એ અધર્મથી પ્રાપ્ત થયેલો અર્થ એટલે કે ધન એટલે કે સંપત્તિ ન હોવી જોઈએ. એટલે મહાભારત અને રામાયણમાં ધર્મનું વિશેષ મહત્વ છે. રામ તો સાક્ષાત ધર્મની મૂર્તિ છે. રામ વિગ્રહવાન ધર્મ અથવા તો વિગ્રહવાન ધર્મ રામ. રામ એ સાક્ષાત ધર્મની મૂર્તિ, શરીરધારી ધર્મ છે. મહાભારતમાં પણ ધર્મનું વિશેષ મહત્વ છે. એટલા માટે વ્યાસજી કહે છે, ઉર્ધ્વ બાહો વિરમ્યેશ ન ચ કશ્ચિત શૃણોતિ મામ ધર્મા અર્થશ્ચ કામશ્ચ સ ધર્મ કિમ ન સેવ્યતે. ધર્મથી જ અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે, તો ધર્મનું સેવન શા માટે ન કરવું જોઈએ? તો બીજાની પણ ઉપેક્ષા ન થવી જોઈએ, પણ બીજાની પ્રાપ્તિમાં ધર્મની પણ ઉપેક્ષા ન થવી જોઈએ. બાકીના અર્થ અને કામની પ્રાપ્તિમાં ધર્મ આગળ હોવો જોઈએ. એટલે વ્યાસજી કહે છે કે હાથ ઊંચા કરી અને હું મોટે મોટેથી કહું છું, પણ મને કોઈ સાંભળતું નથી. હું કહું છું કે ધર્મથી જ અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે. તો લોકો ધર્મનું સેવન શા માટે નથી કરતા? તો આ રીતે અહીંયા ધર્મનું મહત્વ છે દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ મહાભારત છે એને ભારતનો ઇતિહાસ માનવામાં આવે છે. આ વાસ્તવિકતા છે, હકીકતમાં બનેલી આ બધી ઘટનાઓ છે. એટલે મહાભારતને ઇતિહાસ પણ કહેવામાં આવે છે. મહાભારતને પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. પ્રાચીન લોકો મહાભારતને વેદ કહે છે. ભારતમ પંચમમ વેદ એમ કઈ એ ઉક્તિ બહુ પ્રચલિત હતી. મહાભારતના આદિ પર્વમાં પણ કહેવાયું છે કે એક બાજુ ચારે વેદને રાખો અને એક બાજુ એકલા મહાભારતને રાખીએ તો મહાભારતના તોલે ચારે વેદ આવતા નથી. વેદોનું પલ્લું નીચે નમી ગયું. એટલે મહાભારતનું મહત્વ ટીકાકારોએ વેદથી પણ વધારે દર્શાવ્યું છે. વાત કરીએ મહાભારતમાં આવતા પર્વોની, તો 18 પર્વો છે. જુદા જુદા ભાગોને પર્વ કહેવામાં આવે છે. પર્વનો એક અર્થ થાય સાંધો. જે બે પ્રસંગોને, જે બે કથાઓને, જે બે ઘટનાઓને જોડે છે એવો ભાગ એટલે પર્વ. એટલે એક વિભાગનું આખું એક ચક્ર, એક ચેનલ બને છે, એક સાંકળ બને છે પર્વો દ્વારા. આમાં કુલ 18 પર્વો છે. મને તમે એક રીતે જુઓ તો વ્યાસજીને 18નો આંકડો ખૂબ પ્રિય હશે. 18 જુઓ, વ્યાસજીએ પુરાણોની રચના કરી તો 18 પુરાણો. મહાભારતમાં પર્વો 18. મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું
18. મહાભારતમાં જે સૈન્યએ યુદ્ધ કર્યું એ કેટલા અક્ષોહિણી હતું? 18. મહાભારતનો જ એક ભાગ શ્રીમદ ભગવદ્ ગીતા, એના અધ્યાયોની સંખ્યા 18. તો 18નો આંકડો વિશેષ પ્રમાણે જોવામાં આવે છે. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા નું એક નામ છે અષ્ટાદશ સહસ્ત્રી. ભાગવત, શ્રીમદ ભાગવત અને અષ્ટાદશ સહસ્ત્રી, કેમ કે શ્રીમદ ભાગવત પુરાણની અંદર 18,000 શ્લોક છે. એ પણ વ્યાસજીની રચના છે. તો 18નો આંકડો એમને વિશેષ પ્રિય છે. એ 18 પર્વોના જો નામ કહેવામાં આવે તો પહેલો આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શૈલ્ય પર્વ, સૌપ્તિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, અશ્વમેધ પર્વ, આશ્રમવાસિક પર્વ, મૌસલ પર્વ, મહાપ્રસ્થાનિક પર્વ, પૂરક પર્વ ને મહાભારતનો એક ભાગ માનવામાં આવે છે. આમ કુલ મળીને 19 પર્વ થાય છે, કેમ કે ખીલ અને પૂરક એનો ભાગ છે, પણ મૂળ 18 પર્વો. આ પ્રત્યેક પર્વના પેટા વિભાગ છે. જેમ કે પહેલા આદિ પર્વના 234 જેટલા પેટા વિભાગો છે. એમાંથી આપણે જે ભણવાનું છે તે બીજા સભા પર્વમાં 81 પેટા વિભાગો છે. આ વાત યાદ રાખજો. સભા પર્વના 81 પેટા વિભાગો છે. આ પેટા વિભાગોને પણ પર્વ જ કહે છે અને એના પાછળ જુદા જુદા નામ હોય છે. જેમ કે સભા પર્વનો જે પહેલો પેટા વિભાગ છે એને સભા ક્રિયા પર્વ કહ્યું છે. એ જ રીતે લોકપાલ સભાખ્યાન પર્વ, રાજસૂયારંભ પર્વ, જરાસંધ પર્વ, ઘટનાને આધાર રાખી અને પેટા પર્વો છે એના નામ આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ મહાભારતમાં આવતા શ્લોક સંખ્યાની, તો 1,00,000 શ્લોકની સંખ્યા ધરાવે છે. એની આપણે અગાઉ ચર્ચા કરી લીધી. એનો વિષય શું છે? તો પાંડવો અને કૌરવોના યુદ્ધના પ્રસંગની આજુબાજુમાં આ કથા છે એ એનાથી સંબંધિત છે. મહાભારત એવો ગ્રંથ છે કે જે ગ્રંથે પોતાના પછીના સાહિત્ય ઉપર પણ વિશેષ છાપ છોડી છે. જેમ કે ભાસના 13 નાટકોમાંથી 6 નાટકો મહાભારત ઉપર આધારિત છે. એની આપણે એક વિડીયોમાં ચર્ચા કરી લીધી છે. આ સિવાય કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ એ પણ મહાભારત ઉપર જ આધારિત છે. મહાભારતમાં આવતું શકુંતલોપાખ્યાન, એના આધારે અભિજ્ઞાન શાકુંતલમની રચના કાલિદાસે કરી છે. આ સિવાય નીતિવર્મનનું કીચકવધ, ક્ષમેન્દ્રનું ભારત મંજરી, સુભદ્રા ધનંજય, બાલ ભારત, વત્સરાજનું બાલ ભારત, ત્યારબાદ કિરાતાર્જુન્યમ, પછી નલ ચંપુ, ભારત ચંપુ, દ્રૌપદી પરિણય, નલ વિલાસ, નિર્ભય ભીમ, યુધિષ્ઠિર વિજય અને નલોદય અથવા નલાભ્યુદય વગેરે વગેરે જે ગ્રંથો છે એની આધાર સામગ્રી મહાભારત બની છે.